રાજ્ય કક્ષાના 75મા વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કાર્યક્રમમાં વન વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ અને લોકોને પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમમાં ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકુર, હિતલબેન ઠાકુર, જિલ્લા પંચાયતના પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। એક આનંદનો દિવસ છે। આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુનશીજી, જેમને 74 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરેલી, એના ભાગરૂપે આજે 75મો વન ઉત્સવ અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા આદરણીય આપણા PM સાહેબ અત્યારે છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને 2004થી એની શરૂઆત કરી। 2005માં અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ કરીને આજે જે ચાલી રહ્યું છે એને શરૂઆતથી માંડીને આજે ગુજરાતના આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના દ્વારા એ પ્રકારની જે વ્યવસ્થા થઈ એના કારણે ગુજરાતમાં પહેલાં 11% જે ગુજરાતમાં હતો એ આજે 57% વધ્યો છે। પાટણ જિલ્લાની અંદર આખા વિસ્તારની અંદર અનેક પ્રકારનો વધારો થયો છે। ખેડૂત ભાઈઓથી માંડીને સરપંચોથી માંડીને 3-4 લાખ રૂપિયા એમને ગવર્મેન્ટ આપે એ પ્રકારના ઝાડ વાવવાની વ્યવસ્થા આજે ગુજરાતની અંદર અને ખાસ કરીને પાટણ જિલ્લામાં થઈ છે। આજે એક વાતનો આનંદ એ છે કે સમગ્ર ભારત જ્યારે 2070 સુધીની અંદર નક્કી કર્યું છે કે 2070 સુધીમાં કાર્બન મુક્ત થવું, એમાં પાટણ જિલ્લો મોખરે રહેશે એની મને ખાતરી છે। આજે અમારા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ, અમારા જિલ્લાના પ્રમુખ બેન શ્રી હેતલબેન, અમારા પદાધિકારીઓ અધિકારીઓ અમારા દશરથજી ઠાકોર સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, નગરપાલિકાના પ્રમુખ છે, બધા અધિકારીઓ અને અહીંયા આગળ લઈને એક સંકલ્પ કર્યો છે કે એક વ્યક્તિને 100 વૃક્ષ જોવે તો દરેક વ્યક્તિ જેને 100 જીવનની અંદર ઓછા વાયા હોય એ બધા જ 100 વૃક્ષ વાવે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।